ભાગવતજીનું પારાયણ કરતા કરતા શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ ગિરિરાજજીના શિખર ઉપર ગઈ અને શિખર ઉપર ઠાકોરજી અને સ્વામીજી યુગલ સ્વરૂપે ઠાડા શ્રી મહાપ્રભુજીને દેખાયા. એટલે મહાપ્રભુજી પારાયણ મૂકી અને ભાગતા ભાગતા ગિરિરાજજી ઉપર ગયા. 3 દિવસ પછી પાછા પધાર્યા તો બધા સેવકો મૂર્છિત થઈ ગયા. એમને એમ થયું કે અમારા ગુરુદેવ ક્યાં પધારી ગયા. અને ત્યારે સેવકોને કહ્યું કે યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યું હતું ત્યાં હું પધાર્યો હતો. કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ આપે તો એ પ્રગટ સ્વરૂપનો આનંદ લીધો, આપ કૃપા કરી અમને પણ એ લીલાના દર્શન કરાવો. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તમે ગિરિરાજજી તરફ જુઓ અને જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં બધા જ સાથે રહેલા વૈષ્ણવને પણ યુગલ સ્વરૂપના વિહારના દર્શન આ જગ્યાએથી મહાપ્રભુજીએ કરાવ્યા. એવું આ દિવ્ય સ્થાન છે. ત્યાં મહાપ્રભુજીના સંધ્યાવંદનના પણ બેઠકજી છે. શ્રી મહાપ્રભુજી નિત્ય 1 મહિનો બિરાજમાન થયા એટલે જે સ્થાન પર બેસીને સંધ્યાવંદન મહાપ્રભુજી કરતા એ સ્થાનને સંધ્યાવંદનના બેઠકજી કહેવાય. અહીંયા શ્રી ગુસાઈજી પણ પધારેલા. ગુસાઈજી કુંડ પાસે બિરાજ્યા. ત્યાં એક કૃષ્ણ ભક્ત કોઈ સંત પધાર્યા, રઘુનાથ દાસ. અને ગુસાઈજી કુંડ પાસે જ બિરાજેલા. રઘુનાથ દાસે કહ્યું કે મહારાજ આપ સ્વામિનીજીને રાધાજીને પરકીયા ગોપી માનો છો કે સ્વકીયા ગોપી માનો છો? એ કે અમારી ભાવના એવી છે કે સ્વામીજી રાધાજી એ પરકીયા ગોપીજન છે અને આપ એમ કહો છો કે સ્વકીયા છે. અને જો આપ સ્વકીયા કહો તો એનું પ્રમાણ કરીને બતાવો. સ્વકીયા અને પરકીયાના આવા ભાવ કહેવાય કે જે ગોપીજનોના અન્ય ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા પણ ભાવ પ્રભુમાં હતો એ પરકીયા ગોપીજનો કહેવાય. અને જે ગોપીઓ પ્રભુને જ સર્વસ્વ માનીને રહેતા એ કહેવાય સ્વકીયા ગોપીજનો. તો અહીંયા ચર્ચા થઈ આપ કોને માનો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આનો જવાબ હું નહીં, સ્વયં સ્વામીજી જ આપો. અને ગુસાઈજી કહ્યું લાવ એક કોરો કાગળ લાવ. કાગળ લીધો અને અહીંયા રાધા કૃષ્ણ કુંડ પર ગુસાઈજી બિરાજેલા છે અને એમાં એક કાગળ પધરાવ્યો. અને કાગળ પધરાવ્યો તો કાગળ છેક અંદર 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 અંદર, કારણ કે આ રાધા કૃષ્ણ કુંડમાં સ્વામીજીનો રત્ન જડિત મહેલ બિરાજમાન છે કુંડની ભીતર. અને લલિતાજી હાથમાં લીધો અને કાગળ લઈને સ્વામીજી પાસે ગયા કે આ પ્રશ્ન કાગળમાં લખેલો છે કે રાધા પરકીયા છે કે સ્વકીયા. અને અંદરથી રાધાજીએ સ્વયં પોતાના હસ્તથી લખીને મોકલ્યું અને લલિતાજીના હાથમાં આપ્યું. લલિતાજીએ કાગળ મૂક્યો અને કાગળ ધીમે 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 ઉપર આવ્યો. ગુસાઈજીએ કાગળ હાથમાં લીધો, જલમાં ગયેલો છતાંય કોરો કાગળ, અને એ આપ્યો રઘુનાથ દાસને. અને અંદર લખ્યું હતું જયતિ વૃષભાન કુલ કૌમુદી રાધિકે જયતિ કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમા જયતિ. આ 2 વાક્યો લખેલા હતા. એટલે કે લખ્યું કુલ ચંદ્રમા કે રાધાજી તો ઠાકોરજીને જ વરેલા છે. રાધાજીએ લખ્યું કે હું તો સ્વકીયા છું, પ્રભુની જ છું, ક્યાંય બીજામાં મારું ચિત્ત ગયું નથી. અને આ રીતે પ્રમાણિત કરીને આપ્યું. એ પણ આ રાધા કૃષ્ણ કુંડની લીલા છે. ગોકુલનાથજીના પણ બેઠકજી છે. બોલો ગોકુલનાથ કી જય. અને ગોકુલનાથજી બિરાજ્યા છે. બાજુમાં કલ્યાણ ભટ્ટ પાસે બિરાજેલા છે. અને ત્યારે પ્રશ્ન કર્યો કે જયરાજ અહીંયા કઈ લીલા છે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે આ રાધા કૃષ્ણ કુંડમાં સ્વામીજીનો રત્ન જડી મહેલ આવેલો છે. પરમ અલૌકિક આદિ દૈવિક સ્વરૂપે અહીંયા બિરાજે છે જે આ કુંડની ભીતર છે. જેના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય એને જ આ અલૌકિક સ્થાનના દર્શન થાય. એવી ચર્ચા અહીંયા કરવામાં આવી. રહસ્ય લીલા અહીંયાની એ છે કે ઠાકોરજી ખેલતા ખેલતા સખા અને સખી વચ્ચે વિવાદ થયો. આ રાધા કૃષ્ણ કુંડની રસાત્મક લીલામાં આ એક પણ લીલા એક વ્રજવાસીઓના મુખે ગવાય. મેં પહેલા જ કહ્યું ને, જ્યારે કૃષ્ણ ભક્તિની ચર્ચા કરવા આવો ત્યારે કેવલ વેદો પુરાણોના પ્રમાણ જ નહીં પણ ઘણાની ભાવનાઓ, ઘણી પરંપરાઓ, ઘણી વાયકાઓ, ઘણી માન્યતાઓ, આ બધાનો આધાર લઈને ચર્ચા કરવામાં આવતી. તો સખા અને સખી ખેલતા ખેલતા એકવાર અહીંયા રાધા કૃષ્ણ કુંડની એ વનમાં પધાર્યા. હજી કુંડ છે નહીં. પધાર્યા. સખાઓ કહે કે અમારા ઠાકોરજી અતિ સુંદર છે.
ત્રિભુવન કમનીય છે. સખીઓ કહે અરે નાના, અમારા રાધાજી વધારે સુંદર છે. અને આ તો બંનેમાં ચર્ચા ચાલી. સખાઓ કહે ના અમારા ઠાકોરજી સુંદર, સખીઓ કહે અમારા સ્વામીજી સુંદર. અને એવી ચર્ચા ચાલી તો થયું ઠાકોરજી ને સ્વામીજી મળ્યા અને વિચાર કરવા લાગ્યા કે આપણા બંનેમાં અધિક સુંદર છે કોણ? ખબર કઈ રીતે પડે? સખાઓ તો આપનો પક્ષ લેશે, સખીઓ અમારો પક્ષ લેશે, પણ આપણે બંને નક્કી કરીએ તો નક્કી કઈ રીતે કરીએ? ઠાકોરજીએ કહ્યું આપણે બંને ભેગા મળી આપણું પ્રતિબિંબ ક્યાંક જોઈએ તો ખબર પડે કે આપણા બંનેમાંથી અધિક સુંદર કોણ. સ્વામીજી કે વાત સાચી, તો અહીંયા પ્રતિબિંબ જોવું છે માં. બંને નક્કી કર્યું આપણે બંને કુંડ ખોદી. ઠાકોરજીએ કાઢી વેણું અને વેણું ખોદી અને કૃષ્ણ કુંડ બનાવ્યો. જલ ભરાય. સ્વામીજીએ પોતાના ચરણના અંગુષ્ઠથી કુંડ ખોદ્યો અને રાધા કુંડ બન્યું. અને બંને ભેગા મળી સાથે વિરાજી એકબીજાના ગ્રીવા ઉપર હસ્ત રાખી અને કુંડમાં કૃષ્ણ કુંડમાં ઠાકોરજીએ મુખારવિંદ જોયું અને રાધા કુંડમાં સ્વામીજીએ મુખારવિંદ જોયું. ઠાકોરજીની દ્રષ્ટિ રાધા કુંડ પર છે, સ્વામીજીની દ્રષ્ટિ કૃષ્ણ કુંડ પર છે. અને કૃષ્ણ કુંડમાં રાધા કુંડમાં જોઈને ઠાકોરજી એટલું બોલ્યા ખરેખર સખીઓ સાચી, સ્વામીજી આપ વધારે સુંદર છો. અને સ્વામીજી કૃષ્ણ કુંડ તરફ જોઈને કે નાના સખાઓ સાચા છે, પ્રભુ આપ અધિક સુંદર. વ્રજયાત્રા હોય ત્યારે એક દિવસનો મુકામ કુસુમ સરોવર પણ હોય. આનું બીજું નામ કુસુમોખર અથવા કુસુમ વન પણ છે. અહીંયા ફૂલોના વન છે એમ કહેવાય. વજ્રનાથ, જેમ મેં પહેલા દિવસે કથા કહ્યું હતું કે જ્યારે સાંડિલ્ય મુનિના કહેવાથી વ્રજ પરિક્રમા કરવા માટે નીકળ્યા ત્યારે આ કુસુમ સરોવર પર વજ્રનાથજી ભગવાનના પરમૌત્ર આવ્યા. અને ત્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું હતું કે પ્રભુના નામનું સંકીર્તન કરો અહીંયા. કેમ? કારણ કે આ કુસુમ સરોવર પર ઉદ્ધવજીએ વરદાન ભગવાન પાસે માંગેલું કે મને વ્રજની કોઈ ગુલ્મ લતા ઔષધિ યા કોઈ વેલ યા વાટિકામાંથી કોઈ પુષ્પ યા કોઈ વૃક્ષ બનાવો. કારણ કે જ્યારે એવી કથા આવે છે, ઉદ્ધવજીને સંદેશો લઈને વ્રજમાં મોકલ્યા ગોપીજનો પાસે. ઠાકોરજીએ પ્રેમના રંગે ગોપીઓના કૃપાથી રંગાયા, જ્ઞાન ભૂલાયું, પ્રેમ પ્રગટ થયો અને પ્રેમના રંગે રંગાઈને પ્રભુ પાસે આવ્યા. બે હાથ જોડીને વિનંતી કરી. કારણ કે આ ભ્રમર ગીતની પણ તમે કથા જુઓ તો કૃપા કોના પર થઈ? ઉદ્ધવ પર પડે. ના ગોપીઓ પાસે કૃષ્ણ ગયા, ના ગોપીઓને કૃષ્ણ પાસે આવવા મળ્યું. લાભ તો ઉદ્ધવને જ મળે છે. વિનંતી કરી. આશા મહો ચરણ રેણુ જુષામ ભમશ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌષધી નામ. પ્રભુ આપની પાસે વરદાન માંગો. હા ઉદ્ધવ તમે માંગો એ આપીશ. અને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું મને વ્રજમાં કોઈ ઘાસ તણખલું વેલ બનાવજો, ગુલ્મ લતા ઔષધિ બનાવજો. કેમ? કારણ કે જ્યારે ગોપીઓ જલ ભરવા જતી હોય ત્યારે ચાલતા ચાલતા એમના ચરણમાં કેટલાય તણખલાઓ વેલો ચરણોમાં આવતા હશે. અને મારી પણ મનોકામના એ છે કે ક્યારેક મારા માથે કોઈ ગોપીનું ચરણ પડી જાય, એના ચરણોની ધૂળ મને મળી જાય. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિષ્ણસઃ યાસામ હરિ कथोद गीतम पुनाति भुवनत्रयम. धन्य है ये गोपियों की चरण रेणु. ये विचार करो उद्धव जी जैसा ब्रह्म ज्ञानी और मांग क्या रहा? गोपियों की चरण धूली. विचार करो कैसी कृपा ठाकुर जी की उन पर हुई. અને કહ્યું વરદાન માંગ્યું છે. અહીંયા કુસુમ સરોવર પર ઉદ્ધવજીનો વાસ છે એટલે ઉદ્ધવ કુંડ પણ આવે છે. અને જ્યારે સાંડિલ્ય મુનિએ કહ્યું કે અહીંયા પ્રભુના નામનું સંકીર્તન તમે કરશો તો ઉદ્ધવજી પ્રગટ થઈને તમને મળશે.